નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવી ગંભીર મહામારીની વાત કરવાની છે જે બિલકુલ અવાજ કર્યા વગર એકદમ શાંતિથી લાખો લોકોની આંખોની રોશની છીનવી રહી છે. જાણે કોઈ સાયલેન્ટ કિલર. દર્દીને કદાચ એવું જ લાગતું હોય કે બધું એકદમ બરાબર છે, પણ અંદરખાને આંખોમાં કાયમી નુકસાન થઈ રહ્યું હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. જરા આ આંકડા પર નજર કરો. 10.1 કરોડ. હા, ભારતમાં અંદાજિત 10 કરોડ 10 લાખ લોકો ડાયાબિટીસ ધરાવે છે. અને સાચું કહું તો આપણો દેશ ધીમે ધીમે વિશ્વની ડાયાબિટીસ કેપિટલ બની રહ્યો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસ એટલે માત્ર બ્લડ શુગરની બીમારી, રાઈટ? પણ હકીકતમાં તે શરીરના નાનામાં નાના અંગને અને ખાસ કરીને આંખોને બહુ જ મોટું નુકસાન પહોંચાડે છે. અને આ આંકડાઓ ખરેખર ડરાવના છે. ભારતમાં ડાયાબિટીસ ધરાવતા લોકોમાંથી લગભગ 16.90% લોકો ડાયાબિટીક રેટિનોપેથીનો શિકાર બને છે. અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે દૃષ્ટિ ગુમાવવાની આ પ્રક્રિયા અંદરથી ચાલુ જ હોય છે. રોગ ઘણો આગળ વધી જાય ત્યાં સુધી કોઈ જ લક્ષણો દેખાતા નથી. બધું જ નોર્મલ લાગે, પણ અંદરખાને મોટું ડેમેજ થતું રહે છે. તો ચાલો સમજીએ કે ખરેખર આંખની અંદર ચાલી શું રહ્યું છે. જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ લાંબા સમય સુધી વધારે રહે છે ને, ત્યારે તે આંખના પાછળના ભાગમાં આવેલી એટલે કે રેટિનાની એકદમ નાજુક રક્તવાહિનીઓને નબળી પાડી દે છે. પછી શું થાય? તેમાંથી પ્રવાહી લીક થવા લાગે છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં ડાયાબિટીક મેક્યુલર એડીમા એટલે કે DME કહેવાય છે, જેમાં રેટિનામાં સોજો આવે છે અને ધીમે ધીમે બધું જ ધૂંધળું દેખાવા લાગે છે. હવે આનાથી પણ એક ખતરનાક તબક્કો છે, જેને પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી કહે છે. થાય છે એવું કે જ્યારે રેટિનાને પૂરતો ઓક્સિજન નથી મળતો ત્યારે તે નવી રક્તવાહિનીઓ બનાવવાનું શરૂ કરે છે. પણ આ નવી નળીઓ એટલી બધી નબળી અને અસામાન્ય હોય છે કે જાણે એક ટાઈમ બોમ્બ, જે કોઈ પણ ક્ષણે ફાટી શકે છે અને લક્ષણો દેખાયા વગર જ કાયમી નુકસાન કરી શકે છે. આને જરા પ્રેક્ટિકલી સમજીએ. અહીં વિટ્રિયસ હેમરેજનું ઉદાહરણ જુઓ. જ્યારે પેલી નબળી નવી રક્તવાહિનીઓ તૂટી જાય છે ને, ત્યારે આંખની અંદરના જેલી જેવા પ્રવાહીમાં સીધું લોહી ભરાઈ જાય છે. અને બસ આ જે પોઈન્ટ છે જ્યાં અચાનક દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ ઊભું થાય છે, જે કાયમી અંધાપામાં પણ પરિણમી શકે છે. આ માત્ર કોઈ મેડિકલ ટર્મ્સ નથી, આ એક બહુ જ ગંભીર વાસ્તવિકતા છે. પણ રાહ જુઓ, એક બહુ જ સારા સમાચાર પણ છે. આ આખી સ્થિતિને સંપૂર્ણપણે અટકાવી શકાય છે. મોટાભાગે લોકો શું ભૂલ કરે છે? માત્ર ચશ્માના નંબર ચેક કરાવી લે છે. પણ એ પૂરતું નથી. ચશ્માની તપાસમાં માત્ર આંખનો આગળનો ભાગ જ જોવાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી જરૂરી છે એક વાર્ષિક ફંડસ તપાસ, જેમાં ડોક્ટર આંખની કીકી મોટી કરીને આંખના છેક પાછળના ભાગની એટલે કે રેટિનાની બારીકાઈથી તપાસ કરે છે. અને આ જ સૌથી મોટો ટેકઅવે છે. ડાયાબિટીક રેટિનોપેથીથી થતો અંધાપો લગભગ 100% અટકાવી શકાય તેવો છે. શરત માત્ર એટલી જ છે કે સમયસર તેની તપાસ થવી જોઈએ. આંખના નિષ્ણાત પાસે જઈને વાર્ષિક ફંડસ ચેકઅપ કરાવવું એ જ એકમાત્ર રસ્તો છે, કારણ કે ડોક્ટર માટે આંખનો પાછળનો ભાગ જોવો અત્યંત આવશ્યક છે. હવે કદાચ કોઈને એવો ડર લાગતો હોય કે અરે, નુકસાન તો પહેલેથી જ થઈ ચૂક્યું છે, હવે શું? તો ગભરાવાની જરાય જરૂર નથી. જો રોગ આગળ વધી ગયો હોય ને, તો પણ અત્યારે ટર્શિયરી કેર સેન્ટર્સ પાસે એવી કમાલની અને વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ઉપલબ્ધ છે જે આ રોગને ત્યાં જ રોકી શકે છે, જેમાં દર્દરહિત લેઝર, આંખના ખાસ NTVGF ઇન્જેક્શન અને એડવાન્સ્ડ માઇક્રોસર્જરીનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આ સ્કેટર ફોટોકોએગ્યુલેશન લેઝર સારવાર જ જોઈ લો. સાંભળવામાં થોડું અઘરું લાગે, પણ આમાં થાય છે એવું કે રેટિનાના બહારના ભાગમાં નાના નાના સેંકડો લેઝર બર્ન કરવામાં આવે છે. આનાથી પેલી ખતરનાક રક્તવાહિનીઓનો વિકાસ સાવ અટકી જાય છે, તે ચીમડાઈ જાય છે. બચેલી રોશનીને સાચવી રાખવા માટે આ એક રામબાણ ઇલાજ છે. તો આખી ચર્ચાનો સારાંશ માત્ર એટલો જ છે કે દૃષ્ટિ ધૂંધળી થવાની રાહ ક્યારેય ન જોવી જોઈએ. જો ડાયાબિટીસ છે તો અત્યારે ભલે બધું એકદમ સ્પષ્ટ દેખાતું હોય, પણ તાત્કાલિક પગલાં લેવા જ પડે. કાયમી અંધાપામાંથી બચવા માટે આજે જ નજીકના આંખના ક્લિનિકમાં જઈને વાર્ષિક રેટિના સ્ક્રીનિંગ અથવા ફંડસ તપાસ બુક કરાવવી જોઈએ. તો અંતે એક બહુ જ અગત્યનો સવાલ: શું આજે જ આંખના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને ફંડસ તપાસનું શેડ્યુલ કરવામાં આવશે? યાદ રાખો, આંખો અમૂલ્ય છે, તેને ડાયાબિટીસનું શિકાર ન બનવા દઈએ. દૃષ્ટિ બચાવતી આવી જ સચોટ માહિતી માટે રેટિન એસને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. જાગૃત રહીએ અને આંખોનું ધ્યાન રાખીએ.